જય માતાજી, ગુડ મોર્નિંગ. હું છું કલ્પેશભાઈની નાની બેન મિત્તલ. આજે મને ઈચ્છા થઈ કે હું બ્લોગ બનાવું એટલે મેં બ્લોગ ચાલુ કર્યો છે. તો તમે બધા કહેશો કેવો બ્લોગ જોશે. અમે અત્યારે આવ્યા છે એ સોળી ઉતારવા. આ અમારા કાકાની વાડી છે, સોળી છે, આંબા છે. હમણાં તો અહીંયા મોર હતો, કેવો મસ્ત હતો. હમણાં આગળ અમે કેવી વિડીયો ઉતારવી તા તો વહી ગયો. કેમ છે? ગુડ મોર્નિંગ, જય માતાજી. આ જયમી બેની વારો પાડી દીધો બ્લોગ ઉતારવાનો. હા, મિત્તલબેન કે આજે હું ઉતારું એ કેમ. જો અત્યારે જો અમે સોળી વીણવાનું ચાલુ કરી દીધું છે. રિધિબેન કેવી સોળી ઉતારવાની? બસ આઈ એવી ઉતારવાની ને આપણે આલખો લેવાની છે, લીલી નથી લેવાની. એ હા, હુકલ લેવાની છે. મોબાઈલ બહુ કઈ છે હા. ઈ લેવાની છે. અત્યારે આમાં કેટલા બધા આંબા છે. પછી આપણે ચીકુ વીણવાય જવાનું છે ને. હા, ટમેટા જો. હા, ટમેટા બહુ છે. અહીંયા ટમેટા બતાવી. જો ટમેટા છે બહુ પાકી ગયા છે કા. આ સોળી ને ટમેટા બે ભેગું છે. હા કેટલા પાકી ગયા? હા, સોળી જ વીણવાની છે. આપણે આજના બ્લોગમાં સોળી જ છે. હા. આજે સોળી તો આપણે એકલી વીણવાની છે, તો આપણે સોળી વીણીએ. ટમેટા અત્યારે નથી લેવાના. ટમેટા તો પગી ગયા છે ઘરે. હા, શીખવું જો કેટલા બધા મોટા મોટા છે. આપણે જવાનું છે ને હમણાં ખાવા. હા, આપણે તો ખાઈશું. તમે બધા આવજો ખાવા. જ્યુસ બનાવવાનું. હા, જ્યુસ અત્યારે ઉનાળો પડે છે તો ઠંડુ ઠંડુ બહુ સારું. જો સોળી તો ઘણી બધી છે, પણ હવે મિત્તલબેન ને લાગ્યો તડીક્યો. એટલી હા, બહાર નીકળો તો ખબર પડે ને. તમારે વહી જાવ સ્કૂલે ભણવા. કેટલું હવે કઈ જાજુ આપણે છે નહીં. ટકાવારી હારી લાવજો. અકર પછી આવશે વાડીનું કામ કરવાનું. એમ ન આવે ને, આવશે એમ નહીં. આવું વાત જોવે મિત્તલબેન. અકર જો હાથ કરવાનું છે પછી બધા લીલી સોળી વીણે એમ હુકલ વીણી. કેટલી બધી છે. અમારી મિત્તલબેને ડોલ ભરી લીધી. વાહ મિત્તલબેન વાહ, ભરાઈ ગઈ હો. જો હાલો હવે જાય છે એમી. કેમ પર જઈ મિત્તલ? ગુંદન ભાજી લેવા. હાલો ગુંદન ભાજી લેવા. એમની જાય છે ગુંદન ભાજી લેવા. અમારે કઈ નક્કી નહીં. જો સોળી વીણતા વીણતા હવે ભાગ્યા ગુંદન ભાજી લેવા. શેકું નથી ખાવાનું મિત્તલ? પેલા આપણે કેવા વીણીને ખાઈ જતા, પાકલ નીચે ખરે લગા એનો ઈ બગડ્યું હોય ગમી ને. કવડી છે અમારી શીકુડી, બહુ મોટી છે ને, બહુ જૂની નીકળે. અહીંયા ઉપરથી આંબા જ ન એમ પડે. બહુ રમતા હોય શીકુડા ઉપર પેલા નાના નાના હતા ત્યારે. અડવાઈન જો રમતા ખબર હા, બહુ મજા આવતી. પણ હવે તો એવો ટાઈમ જ નથી. તમારા જવડા એમ હતા ને, તમારા જવડા હતા ને તારે એમ આ શીકુડા ઉપર જ રહેતા. મિત્તલ એને કોઈ કઈ રમવાનો શોખ જ નહીં. શું રમવું છે આમ જોવો. આને શું કહેવાય? શીખવું. જે આગળ છે મિત્તલ. અહીં જઈ રહ્યું મિત્તલ, અહીં જઈ રહ્યું. વાવ, કેટલું ખોટી ન પડે એમને. ડાળ નીચી કરીને પાડી લે ને. વાવ, એટલે ઊભી રહેજે. એટલે હું આમ નીચે કરું તાર લઈ લેજે. હો હું લઉં. ચીકુ એ લીધું. આ બહુ ગળ્યું હોય કામ ને. તું મસ્ત છે. હાલે કેવા છે અમારે શીખવું કામી તો. વાહ, તાર ખાવું તેવું મળ્યું ને. ખાઈ જા. ચીકુ બહુ ઓછા ભાવે તોય ખાઈ કી તો. વાહ, ઓછા જ ભાવે ના, ઝાઝા ભાવે કે ને તે ઓછા ભાવે. શીખું તાઈ નથી ને, એકલા એકલા ખાવાનું. આમ થાય બે તો ખાઈ ગઈશું. બે ખાઈ ગઈ. બે માં શું ઓછા થાય? ભાવે તોય. એટલા બધા શીખું બે માં શું થાય? એમ નહીં, ઓછા ભાવે તોય ખાઈ. હાલો બધા શીખું ખાવા. જો ઉપર નો તામાંથી તોડીને ખાવાના એવા પાકી ગયા છે. કામી દે કેવો છે? કેવા છે? બહુ મસ્ત છે. ગળું 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 છે ને. હાલો હાલો તડકે હાલો સોળી વીણવાની છે. હાલો હાલો, ગળું ગળું નથી કરવાનું. ઓ આ અમારી પાસે બધું શેરું હોય. પાણી શેરું છે. જો એક શીકોડીમાં શીખવું છે એવું નથી પાછું.
જો બધી શીકુડી એવી જ ભરેલી છે इसको खा मितल क्या से डेजी લો આવી અમારી વાડીની મોજ તમને કેવી લાગી અમારી મોજ કા મિતલ બેન આપણે વાડી મૂકીને બહાર જઈએ તો આપણને એમ થાય તારા ઘરે વહી જઈએ કાને અમને કઈ ગમે ને એમ થાય કે વાડીએ ગામમાં ગયા હોય ગામમાં જઈએ ને તો અમને એમ થાય કે વાડીએ ક્યારે વહી જાય અમને ગામમાં ન ગમે વાડીએ જ ગમે જો કેટલી બધી ગુંદાની ભાજી છે ઉપર તો હું આવ્યું હોય તો યાઠ તો બધું પડ્યું રે 4 એકર ચીકુડા છે ને વચ્ચે ગુંદો છે મસ્ત છે કોને કોને ગુંદાની ભાજી ભાવે પાછા કોમેન્ટ કરજો હા અત્યારમાં એની સીઝન છે મને તો બહુ ભાવે મને બહુ ભાવો સાસ વાળી હા ખાટી ખાટી હોય ને એવું ન ભાવ મને બસન વાળી ભાવે બંધ કરી દો ઓય ઉપર તો ગુંદાઈ આવી જા બોલ હા ગુંદાઈ આવી જશે ગુંદાની શાક કરશું હા બહુ સારું લાગે રિદ્ધિબેન ને કીડીયું સડી ગઈ કીડ્યું નથી એટલે હા કીડ્યું જેવું કીડાઈ ગઈ છે પણ નીચે આવું કઈ વધી નથી તે રિદ્ધિબેન આવું માથે સડ્યા જો ગુંદાની ભાજી કઈ હેલી થોડી લઈ લીધી છે એમ ગુંદાની ભાજી આટલી વીણવામાં તો પરસ્યો વળી ગયો માથે સડાય એમ જ ને ઘીમોલી ઓલી લાલ કીડીયું કેટલી છે બહુ કીડીયું છે કા એટલી તો માંડ વીરાણી ને એમાં હરકણો છે ગુંદો હાવ નીતલબેન ને તો તરીકે લઈ જાઓ કેવી દેખી હાલો તો લઈ લો હવે જાશું ચીકુ ખાઈ લીધા એટલે કેવું મસ્ત હતા પાકલ કા હજી છો નીતલ હા કેટલા બધા બોલો આમ તો જો ચીકુ હા ઉતારી જ લેજો કેવા પાકી ગયા બોલો ઉપર પાકી ગયા છે હા હા ઉતારવા જ પડશે એવા શીખું પાક્યા કામી અમારે શીખું પાકી ગયા છે મિત્તલબેન ખાઈ ખાઈને કે હવે મજા નથી આવતી ક્યાંથી મજા આવે બગડે કેટલા જો અગર પાછું આપણે થાય કેવું આપણે વસ્તુ થાય તો ભાવ વહી જાય કા 5 રૂપિયા 10 રૂપિયા હા આપણે આગળ વસ્તુ થાય એટલે ભાવ વહી જ જાય આવું છે ખેડૂ ને તો ટમેટા તો કેવા પાકા છે હા 10 રૂપિયા કિલો છે 10 રૂપિયા કિલો આમ ટમેટા તો આપણે આમ તમે નિરુમાઈ અમદાવાદ ફોટો મૂકલો ગાડી ભરેલી જોયું ના લાવ્યા હતા ને શાળી જબલા હા આજ આવ્યું લઈ હા અરે ઓ હા 5-6 જબલી ઓહો એવો તો શાળી તો કાયમ ઉતરી આજે શાળી વેચી શાળી જબલા એટલે એક જબલું 10 કિલાનું હોય એક જબલું 10 કિલાનું હોય શાળી જબલા 65 જબલા ને ભાવ કાંઈ નહીં બોલો તો કેવું થાય કોક ને એમ લાગે ગાડી ઉપર પૈસા નહીં ભેગા થતા ક્યાંથી થાય 10 રૂપિયામાં ને 5 રૂપિયા હું ભેગું થાય મહેનત નહીં ન થાય જબલાના 20 રૂપિયા લે હા અને કોઈ 10% દલાલી વાહ વધે હું કઈ ન વધે અમે મહેનત કરી બે જણા મરી ગયા છે જો લ્યો સાંભળો ખેડૂને કેવું છે બધું બધાને એમ થાય કે વાડીમાં વસ્તુ છે પણ કાંઈ ભાવ છે નહીં તો આવું છે પરાણી વેચે એ ભાઈ લઈ જાવ ને બાપા લઈ જાવ ને દોવા અમે સોળી વીણી લીધી છે હવે જાવી છે ઘરે કેમ કે અમારા મિત્તલબેન ને લાગ્યો છે તડીક્યો જવું કેટલી બધી સોડી વીણી જો હવે એટલા હું થાય પાછો આવવાનું છે હમણાં હા અવડી અવડી આ મોટી ડોલ છે અવડી ભરવાની છે વિચારવાનું ન હોય ને આવવાનું તો હોય પરાણે લાવવાનું છે હવે જાવી છે ઘરે અમને મને તડક્યો લાગ્યો ખોટું ન કહેવાય પછી હવે આવશું હાલના પાછા બોલ અમારે આમ થાય કે અમે એટલું કામ કરી નાખ્યું પણ અમારે એટલું જ કામ થાય કામ તને જાજુ અમારથી ન થાય તો સારું હવે પગી જઈ ઘરે તડક્યા